જીઆઈડીસી બરવાડા આરએસએસ સમિતિ રામસેવા સમિતિ તરફથી આજે ભજીયાનું દર શનિવારે આયોજન થાય છે. લગભગ 4-5 વર્ષથી કિંગસ્ટાર તરફથી આપણે હિરેનભાઈ, અતુલભાઈ, આપણા મોદી સાહેબ અને બધી બધી ટીમ જે રામસેવા સમિતિના સભ્યો અહીંયા આજે દર શનિવારે આપણે હનુમાન જયંતિ પણ આપણી બીજી તારીખે આવી રહી છે. તો દરેક ભાવિક ભક્તોને વિનંતી કે હનુમાન જયંતિ 2 તારીખે છે તો એની દાન પેટી આપણે મૂકેલી છે. જે કોઈ ભાવિક ભક્તોને દાન આપવાની ઈચ્છા હોય એ દાન પેટીમાં દાન કરી શકે છે. દર શનિવારે આપણે દાદાની પ્રસાદી રાખીએ છીએ. તો દરેક ભાવિક ભક્તોને વિનંતી છે કે પ્રસાદીની ડીશો આપણે ડસ્ટબિનમાં જ નાખે અને રોડ ઉપર ટ્રાફિક ના થાય એનું ખાસ ધ્યાન આપે, કારણ કે ચાલુ રોડ છે. તો દરેક ભાવિક ભક્તોને રોડની આજુબાજુમાં ટ્રાફિક ના થાય એનું ખાસ ધ્યાન રાખશો. રામસેવા સમિતિ દ્વારા સતત 4 થી 5 વર્ષથી આ દર શનિવારે ભજીયાનું આયોજન થાય છે અને કારોબારીવાળા આખો દિવસ મહેનત કરે છે. મેથી સવારે છે ત્યાર પછી તમને આ પ્રસાદી અહીંયા મળે છે. તો પ્રસાદીનો દુરુપયોગ ના થાય, અનાદર ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. દર વર્ષે આપણે હનુમાન જયંતિ જેમ ઉજવીએ છીએ એમ 2જી તારીખે 2જી એપ્રિલે દાદાની હનુમાન જયંતિનું પણ આપણે ભવ્ય આયોજન કરવાનું છે. તો દરેક ભાવિક ભક્તો ફૂલ લઈને ફૂલની પાકડી આપણે અહીંયા દાન પેટી મૂકેલી છે તો એમાં અવશ્ય દાન કરે એવી અમારી નમ્ર વિનંતી છે. વડવાળા દાદાને આપણે એક ચેરિટેબલ ટ્રસ્ટ બનાવેલું છે જેની અંદર 510 રૂપિયા ભરી અને તમે આજીવન મેમ્બર બની શકો છો. તો એના માટે પણ તમારે આધાર કાર્ડને ફોટો જ આપવાનો છે. આપણે નવનિર્માણ થઈ રહ્યું છે મંદિરનું દાદાનું, તો એ ચેરિટેબલ ટ્રસ્ટ બન્યું છે. 510 રૂપિયા ખાલી આપી અને તમે આજીવન વડવાળા દાદા આ રામસેવા સમિતિમાં આજીવન મેમ્બર બની શકો છો. આધાર કાર્ડને એક ફોટો જ આપવાનો છે. તો એમાં પણ દરેક જોડાઓ એવી અમારી નમ્ર વિનંતી છે. પ્રસાદીનો દુરુપયોગ ન થાય એ ખાસ ધ્યાન રાખશો અને આજુબાજુમાં ટ્રાફિકનું ધ્યાન રાખજો. અને આપણે જે ડીશો છે એને ખાસ આપણા ડસ્ટબિનમાં નાખવાની છે. રામસેવા સમિતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. રામસેવા સમિતિના દરેક સભ્યો જે અહીંયા દર શનિવારે સવારથી મહેનત કરી અને આજે આ પ્રસાદીનું આયોજન કરીએ છીએ એમનું પણ અમે ખૂબ ખૂબ આભાર કરીએ છીએ. આપ સૌનું ખૂબ ખૂબ આપણે તાળીઓથી એટલી વધાવીશું કે આપણે દર શનિવારે પ્રસાદી લઈએ છીએ. જેમણે આ લોકો બધા મહેનત કરે છે બધા પ્રસાદીઓ છે એમને વિનંતી છે કે જેમની આ મહેનત છે આખા દિવસની, તો એમના માટે પણ આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. વડવાળા દાદાનો આપણે જન્મોત્સવ મનાવવાનો છે 2જી એપ્રિલે. તો દાન પેટી મૂકેલી છે. જે કોઈ ભાવિક ભક્તોને દાન કરવાની ઈચ્છા હોય એ અવશ્ય કરે અને સહયોગ આપણે મહેરબાની કરીને કચરા પેટીમાં જ નાખજો એવી અમારી નમ્ર વિનંતી છે. જય સિયારામ, જય વડવાળા દાદા.